જય કુખાર મેડીમાં માતાજીની મહિમા તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે બહુ માતા માતા ના કરાય તો શું થઈ જાય માતા માતા કરવાથી? હે આ બધા છે ને ખોટા ભ્રમ વેમ કાઢ નાખો ગોળાઓ. માતા આદ્ય શક્તિ છે, જગતજનની છે. જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિની છે. જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિની છે. એ પાર્વતીની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કહેતા પાચન શક્તિ. એ પચન તે મારા જેવી શક્તિ કરે છે અંદર. આ શું ખોટું? એટલે તમારી માતાઓ કણ કણમાં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી, કોઈ સ્વાર્થ નહીં. ભલે આવતા રવિવાર વાત કરી નહીં મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા, વાપર્યો છે જેને વાપર્યો છે. આવી કસોટી થાય અને કસોટીથી પાર પડો ને આવા દુઃખમય તે બસ માં ને માતા માતા ને માતા, રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને તાર સોનાનો સૂરજ ઉગે. તમે જેવો વિચારો જેવો એમ કે મોડવાથી 101 કિલો હુકડી મોડવાથી કશું થાય? એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે તે આવા એટલા સોદા કરવાને હા જરૂરિયાત હોય કે નહીં ચાલે એવું તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય, જેમ કે ઘર છે, ઘરમાં કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખરમાં કે મોબાઈલ નહીં, જરૂર છે પણ તમારી જોડે નથી તો એ બધી માગણી કરી શકો છો ના ને. પણ જરૂર વગરની, કારણ વગરની અમથા તાવ આવ્યો મારી નારિયેળ મોડું ઉતાર દે દે એટલે તોડી બેઠી લે ને 2 દાડા દવા ખાઈ લે, ગોળી ખાઈ લે, ઇન્જેક્શન લઈ આય. આ શું ખોટું? આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય. જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને. હવે રોજ એટીએમ માંથી કાર્ડ કરો રે ખરા તાકડે જરૂર હોય તારે ત્યાં સારું નહીં. જમાત રાખ્યું હોય કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો વાપરી જાય. આવું સતયુગમાં જોયું હશે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને સામેથી કે બોલ દીકરા શું જોઈએ? તારી ભક્તિથી પ્રસન્ન થઈ કે છે ને. માતાએ મજબૂર થઈને આવે કે બોલ શું જોઈએ? તારે એમ કે માં તું જોઈએ, બસ પતી ગયું, બધું આવી ગયું. એવું માં તું જોઈએ પછી માતા ના આગળ છે કે દાખલો હાલવો આ તો પ્રસન્ન થવાની તો બહુ એવી ભક્તિ. એવું નહીં કે ના મળે આવા કાળા કળિયુગમાં થઈ જાય. માતા સેકન્ડ જો કોઈ એવું કહેતું હોય કે માતાને પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે તારે મને હું માતા એવું કહું છું જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં. જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી કરતો હોય ને એવી જે તડપ ચડી થાય ને એવી તડપ જો તમને તમારી કુળદેવીના દર્શન કરવાના એના પ્રાપ્ત કરવાને થઈ જાય ને તમારી માં આવા કાળા કળિયુગમાં સાક્ષાત એના સ્વરૂપે ઉતરે. ત્યારે એની મહિમા તો હવે શું કહું આ બધી પછી આ શબ્દો એનું વર્ણન કરી શકે આટલે સુધીની સીમા છે માતાની મહિમા સમજાવવાની કહેવાની. પછી અહીંથી શબ્દો કામ કરે પછી એ અલૌકિક દુનિયા ચાલુ થાય. પછી આ શબ્દ જ્ઞાન બુદ્ધિ બધું પાછું પડે. એ જ્ઞાન બુદ્ધિ ને બધું અહીં રહી જાય અને એનાથી ઉપર છે બધી માતાઓ. પણ ખાલી અંદરથી ઈચ્છા થઈ જાય ને જે દીકરાને જે રીત બધી વસ્તુની કેવી ઈચ્છા થઈ જાય સારું આ ગાડી લાવું તો સારું, આવી ગાડી લાવું તો સારું, આવું ઘર બનાવું ને તો મજા આવી જાય. જેવી ઈચ્છા હોય એમ
લક્ષ્ય એ જ હોય કે આવું ઘર બનાવું, એટલે રાત દાડો મહેનત કરશે, તારા ચોરી મોકો મળે ચોરી કરી લેશે, ઘર બનાવવા લક્ષ્ય રે એટલે જોજો રાત દાડાના ઉજાગરાય કરે માણસ કરે ને, એ જ લક્ષ્ય તમારી માતા બની જાય કે મારે મારી કુળદેવીની ભક્તિ કરવી છે, બસ મારે એના શરણ જોઈએ છે, બસ એ કદાચ લક્ષ્ય બની જાય ને, એટલે એના માટે તમે એવું વિચારતા હોય ને કે માં શું કરીએ, તો તમે શું શું નહીં કરો હું માતા જાણું છું. તમે છે ને જેમ કૂતરાના માથે કદાચ ઘાવ વાગ્યો હોય ચૂર ઓમ થી ઓમ ભટકે ચો જવું એવી રીતે માતાની કદાચ પ્રાપ્ત કરવાની ઈચ્છા તીવ્ર જાગૃત થઈ જાય ને એટલે માણસ છે ને આમ ભટકે ચો મારી માતાની વાત વાપરવા મળે, ચો મારી માતા મળે, આવી ઈચ્છા જાગૃત થઈ જાય ને એટલે સમજી લો તમારી માતાએ તમારું કોડું ચાલી લીધું. અને હું આ દરેકને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે અને પ્રાપ્ત કરવા માટેની દરેક દીકરાઓની અંદર આવી શક્તિ જાગૃત થાય ને એવા મારા આશીર્વાદ દિલથી. કેમ કે ગોડાઓ જીવન છે, જીવન કોઈ જીવવું ખેલ છે? ખેલ છે કો રમત સમજીને તમે જીવન જીવી લીધું, જોયું ને કેવું દુઃખ વેઠવું પડ્યું. નહીં તો પેલા તો કોઈને કશી પડી નથી. કોણ માતા? અમે તો કેટલા ચરબી ભરેલા, માતા ના હોય ભગવાન ના હોય, હું તો નાસ્તિક છું એવા હતા. પછી દુઃખ પડ્યું ને એટલે જવું પડ્યું મંદિરે, માતાજીએ બોહાજી જોડે જવું પડ્યું બધા. આ તો પછી આજથી સુધરી જવો પડે, સુધરી જાય ને પાક્કું. હા ભલે. જો એક બીજી વાત કહીશ, તમારે કોઈ વ્યસનની ટેવ હોય, પાન મસાલા બીડી તમાકુ, તો કદાચ તમારી ઈચ્છા એવી હોય કે મારે છોડવું છે, પણ કદાચ આટલા વર્ષોથી કદાચ વ્યસન કરતા હોય તો એકદમ ના છૂટે, તો કોઈ સોગન કોઈ સંકલ્પ ના કરતા રોજ તમારી માતાને પ્રાર્થના કરશો ને તો ધીરે ધીરે વ્યસન છોડાઈ દેશે. જો સંકલ્પ કર્યો, સોગન લીધી અને કદાચ ભૂલથી તોડી નાખીને તમારી માની સોગન જો ખોટી પડે ને તો તમારી માં રિહાય કે નહીં? એ દીકરાને મારા પ્રત્યે પ્રેમ નહીં થાય કે નહીં? એટલે હું છૂટી નહીં આવતી ખાજો એમ હો. પણ અમુક એવા છે સંકલ્પ કરી કાલથી બંધ, એટલે 10 દાડા પછી એવો રગવાયો થાય લાયા હોય તો માતા તો પૈસું લે સંકલ્પ કરે, રોજ પ્રાર્થના કર, થઈ જશે ધીરે 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 ધીરે. માતાની કૃપા ખબર નહીં પડે, તમારે જે છોડવું હોય એ છૂટશે, બધું છૂટશે. બરોબર? મારા સાનિધ્ય તો રોજ નવા આવવાના, રોજ જૂના જવાના, રોજ આવવાના, અપડેટ થાય છે રોજ. હું એની જ છું, હું અપડેટ નહીં થઈ જો શું ને એવી ને એવી કોઈ ફરક છે? તો કે મારી આ તમે અલગ છો, એવી ને એવી જ છું. તમે રોજ બદલાતા કોઈ આ રવિવાર આવ્યું, કોઈ પેલા રવિવાર આવ્યું, કોઈ પેલા રવિવાર આવ્યું, કોઈ નવા આયા, કોઈ જૂના આયા, એમ કરી બધા ભેગા થાવશો. પણ ઘેર બેઠા એ વિડીયો જોઈ અને આ બધું છે ને ફરી એક વખત સાંભળશો ને તો આ મગજમાં આ વાત ઉતરી જશે. શંકા છે કોઈ કે કશુંક નડે છે? સાચું? ખાલી ખાલી નહીં ને? બસ મારા આ જોઈએ છે, એ આ બધી શંકા કાન નાખવાની, બધી અને શંકાઓ નીકળી જશે ને તો તમારી અંદર છે ને ભય નીકળી જશે. ડર છે ને, કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે, જે ડર તમને સતાવો છે ને તારું આટલું દેવું છે, ચમનું ભરીશ, શું કરીશ, તો જઈશ, આ શંકાઓ નીકળી જાય, તમારી માતાની ભક્તિ થઈ જાય ને તો કાલનો ભવિષ્યની ચિંતા રહેશે અને તારા આનંદમય રહેશો ને. ભવિષ્ય તમારી માતાનું માતા નિર્માણ કરી દે, ચિંતા ના કરતા. પણ ગુરુ તરીકે મોની છે ને, હા તો અહીં એવા ચાલે કે ગોળનો ટુકડો પડ્યો હોય ને તો કીડીઓને આમંત્રણ ના આલવાનું હોય, ઓટોમેટિક કીડીઓ ઉભરાય. અને એ કીડીઓ કદાચ એ ગોળનો રસ ખાતા 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 એટલી લુપ્ત થઈ જાય ને કે મય ચોટીને મરી જાય પણ ગોળ ન છોડે. એટલે સમજી લો અહીં મારા શબ્દોની મીઠાશ છે.
અને કીડીઓ બનીને તમે આયા છો તો બસ એવી મને પકડી લેજો એ છૂટે ખબર પડી ને એટલે પછી અહીંના પકડવા આવતા પગો અમુક તો આવું કે એટલે અહીંથી ન્યા કરવાનું મુશ્કેલ થઈ જાય પણ ગોડાઓ દરેક ને કહીશ બધી જગ્યાએ તમે પગ ઝાલ્યા બધાના ભાઈ બાપા કરી હું માતા એવું કહી